ઓનલાઈન કારની ખરીદીમાં રૂપિયા અંદાજિત 3 લાખની છેતરપિંડી કરનાર આરોપીને નિલંબક પોલીસે ઝડપી લીધો। ભીલવાડા સર્કલમાં રહેતા જસાનભાઈ રફીકભાઈ પાચા કારની લેવેચ કરે છે, જેમણે ઓનલાઈન OLX ઉપર એક કાર વેચવા માટે મૂકી હતી, જેની કિંમત 2,97,000 રૂપિયા ગણવામાં આવી હતી। જેના અનુસંધાને હાર્દિકભાઈ પટેલ અને હેમલભાઈ નામના બે વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો અને બાદ આંગળીયામાં પૈસા મોકલવાનું જણાવ્યું હતું। જ્યારે જસાનભાઈ પાચા આંગળીયામાં પૈસા લેવા ગયા ત્યારબાદ આ બંને મોબાઈલ બંધ આવતા હતા, જેના અનુસંધાને તેમણે નિલંબક પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાર્દિકભાઈ પટેલ, જે ખોટું નામ છે, એના બદલે પિયુષભાઈ મહેન્દ્રભાઈ પટેલની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।